દોસ્તો, ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું આપણે જાણીએ છીએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન થયું હતું। ત્યારે રક્ષાબંધનનો પર્વ ખૂબ ધૂમધામથી જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજવવામાં આવી રહ્યો હતો ત્યારે વિજયભાઈ રૂપાણીના ઘરે સોપો પડી ગયો હતો। કારણ કે એમના મોટા બહેન જે છે દર વર્ષે ગમે તેવા સંજોગો હોય એ રાખડી બાંધવા માટે વિજયભાઈ રૂપાણીને મળતા હતા। ત્યારે એમના બહેને પણ ભાવુક થઈને એવી વાતો કરી જેને સાંભળીને ભલભલાના રૂવાડા બેઠા થઈ જાય, ભલભલા રડી પડે। શું છે આ વિજય રૂપાણીના પરિવારની જે કાંઈ પણ રક્ષાબંધનની વાતો તમને આજના વિડીયોમાં જણાવીશું। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે, કારણ કે અમે તમને આવા ને આવા રસપ્રદ વિડીયોઝ લાવતા રહીએ છીએ। વાત એવી છે કે વિજયભાઈ રૂપાણીના મોટા બહેન ચારુબેન છે, જેઓ એવું કહેતા હતા, એવું ભાવુક થઈને કહે છે કે દર વર્ષે 8:30 વાગે હું મારા ભાઈને કોઈ પણ સંજોગોમાં મળીને હું રાખડી બાંધતી હતી। આજે એ ભાઈ નથી, પરંતુ આજે એમની યાદો જ માત્ર રહી છે। વિજયભાઈ રૂપાણી જેઓ એક સંવેદનશીલ વ્યક્તિ હતા, અનેક લોકોને મળવાનું પસંદ કરતા હતા। એમના કાર્યકાળ દરમિયાન પણ એમની લોકચાહના ખૂબ વધારે હતી। જ્યારે એણે આ ફાની દુનિયામાંથી વિદાય લીધી ત્યારે અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, પરંતુ યાદ આવી એમના બહેનને ત્યારે કે જ્યારે રક્ષાબંધનનો પર્વ હતો અને એમને રડાવી દીધા। મોટા બહેન ચારુબેન એવું પણ કહે છે, આખરે જ્યારે તે પોતાના વીરાને રાખડી બાંધતા ત્યારે શું બોલતા। આખરે રક્ષાની આ ભાઈ બહેનની આ પવિત્ર પર્વમાં જ્યારે એમના મોટા બહેન વિજયભાઈ રૂપાણીની ગેરહાજરીમાં એમના વિશે વાતો કરે છે, ભાવુક થાય છે અને ભાવુક નજરે આવે છે। દિવ્ય ભાસ્કરના એવા કહેવાય કે અહેવાલ મુજબની આ માહિતી છે। એમને રૂબરૂ ત્યાં જઈને ઇન્ટરવ્યૂ લીધું હોય એવી પણ વાતો હતી, પરંતુ દોસ્તો વિજયભાઈ રૂપાણીના અવસાનને આજે અનેક સમય વીતી ગયો છે, ઘણો બધા સમય વીતી ગયા પછી પણ આજે લોકો એમને ભૂલવા માટે તૈયાર નથી। આજે પણ જ્યારે જ્યારે એ ઘટનાને આપણે યાદ કરીએ છીએ, જ્યારે એ ઘટનાના દ્રશ્યો આપણી સામે આવે છે, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની યાદ આપણને ચોક્કસપણે આવે છે। આજે આ વ્યક્તિત્વ આપણી વચ્ચે નથી, પરંતુ આજે પણ આ વિજયભાઈ રૂપાણીના ચાહક મિત્રો, એમના સમર્થકો, એમના જે કાંઈ પણ એ રાજકોટની જનતા છે, સૌમાં આજે પણ શોકનો માહોલ હોય છે। એવા સમયે આ રક્ષાની જે બંધન હોય છે, એટલે કે રાખડીનું બંધન હોય છે, એમના મોટા બહેન જે છે એમણે પોતાને આ વિજયભાઈ રૂપાણીનો ફોટો છે એમની સામે રાખડી મૂકીને પોતે એવું કહેવાય કે એમને રાખડી બાંધી અને વીરાને યાદ કર્યા। એમની સાથે વિતાવેલી એ પળો, એ યાદોને ફરી વખત એમણે યાદ કરી અને વિજયભાઈ રૂપાણી કે જેઓ અલગ અલગ અનેક લોકોના દિલોમાં વસતા હતા, ત્યારે જ્યારે એમનું અવસાન થયું ત્યારે આજે પણ લોકો એમને ભૂલતા નથી। આજે પણ જ્યારે જ્યારે આ ઘટનાને આપણે યાદ કરીએ છીએ, લોકો જ્યારે યાદ કરે છે ત્યારે વિજયભાઈ રૂપાણીના પરિવારને પણ હૂંફ આપે છે। જ્યારે ઘટના બની ત્યારથી લઈને અલગ અલગ લોકો અનેક સોશિયલ મીડિયાના માધ્યમથી તો કેટલાક લોકો રૂબરૂ મળીને વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હતા, તો પછી કેટલાક લોકો એમના પરિવારને મળીને સાંત્વના પણ પાઠવી રહ્યા હતા। હવે આ યાદો ધીમે ધીમે વિસરાઈ જઈ રહી હતી, પરંતુ હવે જ્યારે રક્ષાબંધનનો પર્વ આવ્યો, જ્યારે અલગ અલગ લોકો ચારે તરફ રક્ષાબંધનની ઉજવણી કરી રહ્યા હતા, ભાઈ બહેનના પવિત્ર પર્વમાં વિજયભાઈ રૂપાણીની યાદ ફરી તાજી થઈ ગઈ। કારણ કે વાત છે એમના મોટા બહેન ચારુબેન, કે જેઓ દર વર્ષે વિજયભાઈ રૂપાણીને નિયમિતપણે રાખડી બાંધતા હતા। વિજયભાઈ રૂપાણીના આ બહેને એમ પણ કીધું કે આખરે એક પણ વર્ષ એવું ખાલી નથી ગયું કે જ્યારે અમે બંને ભાઈ બહેને આ રક્ષાબંધનમાં સાથે ઉજવણી ન કરી હોય અને મેં રાખડી ન બાંધી હોય। આવા વિજયભાઈ રૂપાણીના મોટા બહેન, એમનો સ્વભાવ પણ ખૂબ સરળ અને વિજયભાઈ રૂપાણીનો સ્વભાવ પણ ખૂબ એવું કહેવાય કે સરળ સ્વભાવ અને સાથે સંવેદનશીલ સ્વભાવ। જ્યારે આપણી વચ્ચે નથી, કમેન્ટ બોક્સના માધ્યમથી આપ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં। ઓમ શાંતિ અવશ્ય લખી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ભૂલતા નહીં, તથા આવા ને આવા રસપ્રદ વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી લેજો। ધન્યવાદ।